ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोहि सव्वसाहुणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ। આ પ્રવચન સાર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત કુંદકુંદાચાર્ય દેવ 1 થી 4 ગાથામાં માંગલિક કર્યું છે. 5મી ગાથામાં પ્રતિજ્ઞા કરી છે. ગાથા 6, 7, 8, 9, 6 થી 9 ગાથા ત્યાં વિતરાગ ચારિત્રની વાત કરી. એમાંથી ચરણાનું યોગ ચુલ્લિકા ખોલશે. પ્રતિજ્ઞાનો મૂળ શબ્દ હતો સામ્ય. સામ્ય શબ્દને સંક્ષિપ્તમાં વર્ણન કરવા ગાથા 6 થી 9 લીધી. સામ્ય એટલે વિતરાગ ચારિત્ર, જેને આચાર્ય ભગવાન શાસ્ત્રી ભાષામાં ચરણા યોગ ચુલ્લિકા તો 6 થી 9 ગાથામાં ત્રીજો અધિકાર ખુલશે. બીજો અધિકાર પ્રતિજ્ઞાનો મૂળ શબ્દ વિશુદ્ધ દર્શન અને 10મી ગાથા પરિણામ વસ્તુનો સ્વભાવ છે, એમાંથી ખુલશે. આપણે હવે આવ્યા છીએ ગાથા 11માં. 11 ગાથામાં આચાર્ય ભગવાન એમ કહે છે હેડિંગમાં, જેમને ચારિત્ર પરિણામ સાથે સંપર્ક છે એવો જે શુદ્ધ અને શુભ પરિણામો તેમના ગ્રહણ તથા ત્યાગ માટે તેમનું ફળ વિચારે છે. શું કહ્યું? ચારિત્ર પરિણામ સાથે સંપર્કવાળો શુભ ભાવ
એટલે સાધક દશાની શુદ્ધતા સાથે શુભ ભાવ. એમાં જેટલું શુદ્ધ ચારિત્ર છે તો એ ચારિત્રનું ફળ શું, અને શુભ ભાવ છે તો એનું ફળ શું. આ ગાથામાંથી આચાર્ય ભગવાન પ્રથમ અધિકાર જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન ખોલવાના છે. જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન ખુલે છે કઈ રીતે? સામાન્ય રીતે ઉપયોગની વાત આવે તો બધા શાસ્ત્રોએ, મોટા ભાગના શાસ્ત્રોએ જ્ઞાન ઉપયોગ ને દર્શન ઉપયોગ એવા બે ભેદ લીધા છે. પ્રવચન સારની શૈલી જુદી છે. પ્રવચન સારે ઉપયોગ બે પ્રકારના, એક સદુપયોગ અને એક શુભ ઉપયોગ. કોના ઉપયોગને સદુપયોગ કહેવો, કોના ઉપયોગને શુભ ઉપયોગ કહેવો. અન્ય શાસ્ત્રોએ ચતુર્થ ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિના ઉપયોગને પણ સદુપયોગ કહ્યો છે. પણ પ્રવચનસાર સદુપયોગ અને શુભ ઉપયોગ દ્વારા મુનિના બે પ્રકાર બતાવે છે. એક સદુપયોગી મુનિ, બીજા શુભ ઉપયોગી મુનિ. સદુપયોગી મુનિ કોને કહેવા? તો કે જે મુનિરાજ શ્રેણી આરોહણ કરે એવા મુનિરાજને સદુપયોગી કહેવા. આ વાત બરાબર યાદ રાખવી પડશે. પ્રવચન સાર સદુપયોગ કોને કહે છે એ અર્થ નહીં બેસે તો પેલો આખો અધિકાર સમજમાં નહીં આવે. ફરીવાર, પ્રવચન સાર ઉપયોગના બે ભેદ બતાવે છે, સદુપયોગ અને શુભ ઉપયોગ. સદુપયોગ પ્રવચન સારે કોને કહેવો છે? તો કે જે મુનિરાજ શ્રેણી આરોહણ કરે અને પૂર્ણતાને પામે એવા શ્રેણી આરોહણ કરનાર યતિ, એટલે કે મુનિની ભૂમિકામાં યત્ન કરનાર, મુનિની ભૂમિકામાં પુરુષાર્થ કરનાર, ત્યાં યત્ન શબ્દ છે. તો યતિ એટલે શ્રેણી આરોહણ કરનાર મુનિ. તો યતિનો ઉપયોગ એને શુદ્ધ ઉપયોગ કહેવો છે. આવા સદુપયોગનું ફળ અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, એટલે કે અર્યંત પદ અને પછી સિદ્ધ પદ. તો કે હવે શુભ ઉપયોગી કોને કહેવાય છે? તો કે છઠ્ઠે સાતમે ગુણસ્થાને મુનિરાજ ઝૂલ્યા કરે અને દેહ પરિવર્તન થાય ત્યાં સુધી છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલ્યા કર્યું
તેવા છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં જે શુભ પરિણામ હતા એના ફળમાં સ્વર્ગ મળતું હોવાથી ફળ સ્વર્ગ મળ્યું માટે છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિને શુભ ઉપયોગી કહેવાય છે. એ બધી વાત ચરણાની યોગચુલિકામાં આવશે પછી. તો આચાર્ય ભગવાન 11મી ગાથાનો જો આપણે અન્વયાર્થ વાંચીએ તો શું લખે છે જુઓ. ધર્મે પરિણમેલા સ્વરૂપવાળો આત્મા ધર્મ 6, 7, 8, 9 ગાથામાં છઠ્ઠી ગાથામાં પહેલાં એમ કહ્યું કે વિતરાગ ચારિત્ર ઉપાદેય છે ને સરાગ ચારિત્ર હે છે. પછી ચારિત્રનું સ્વરૂપ બતાવતા એમ કીધું કે સામ્ય છે તે ધર્મ છે. જો 7મી ગાથા ખોલીએ. સાતમી ગાથામાં એમ કીધું કે ચારિત્ર છે તે ખરેખર ધર્મ છે. ધર્મ છે તે સામ્ય છે. સામ્ય છે તે મોહક્ષોભ રહિત પરિણામ છે. તો ધર્મ કોને કીધો? ચારિત્રને. હવે કયું ચારિત્ર નું ફળ મોક્ષ છે? તો કે સદુપયોગીનું ચારિત્ર છે એનું ફળ મોક્ષ છે. હવે જો ધર્મ પરિણમેલા સ્વરૂપવાળો આત્મા જો સદુપયોગમાં જોડાયેલો હોય તો, એટલે શ્રેણી આરોહણ કરતો હોય તો મોક્ષના સુખને પામે છે. અને જો શુભ ઉપયોગવાળો હોય તો છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતો હોય અને દેહ વિલય થઈ જાય તો સ્વર્ગના સુખને એટલે બંને પ્રાપ્ત કરે છે. એટલે સૌથી પહેલું એ કે આખા પ્રવચન સારમાં સદુપયોગની વાત આવે તો શ્રેણી આરોહણ કરનાર મુનિ, શુભ ઉપયોગની વાત આવે તો છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિ. તો આમ આચાર્ય ભગવંતે 11મી ગાથામાંથી પ્રથમ અધિકાર ખોલશે. એ વાત કરતા પહેલા ભૂમિકાની છેલ્લી 12મી ગાથા, એમાં એમ કીધું કે ચારિત્ર પરિણામ સાથે સંપર્ક વિનાનો હોવાથી જેને ચારિત્ર પરિણામ નથી, સૂઝતા નથી, તો જેને સૂઝતા નથી એ અશુભ પરિણામનું ફળ વિચારે છે.
જો શુદ્ધતા નથી તો શુભ ભાવ કે અશુભ ભાવ બંનેને અશુભ જ કહેવાય છે. અને એ અશુભ ભાવનું ફળ નીચી ગતિની પ્રાપ્તિ, એટલે કે મનુષ્ય થાય, મનુષ્યમાં પણ નીચા પ્રકારનો મનુષ્ય થાય, તિર્યંચમાં પણ હલકી તિર્યંચ ગતિઓ મળે, નારકી, તો જેને શુદ્ધતા નથી અને અશુભ ભાવમાં પ્રવર્તે છે એ મનુષ્ય તિર્યંચ નારકીમાં પણ નીચા સ્થાનો પ્રાપ્ત કરે છે. હવે 13મી ગાથાથી આચાર્ય ભગવાન વિવિધ અધિકાર ખોલે છે. એમાં પ્રથમ અધિકાર જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન ખોલે છે. 13 ગાથાથી 92 ગાથા, પછી જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન ખોલે છે. ત્રાણું ગાથાથી 200 ગાથા, પછી ત્રીજો અધિકાર ચરણાનુયોગ ચુલ્લિકા ખોલે છે. 200થી 270 ગાથા અને 271થી 275 ગાથામાં આચાર્ય ભગવાન આ શાસ્ત્રનો ઉપસાર કરે છે. હવે આચાર્ય ભગવાન દરેક અધિકારની પ્રથમ ગાથામાંથી જ આખા અધિકારમાં શું કહેવું છે કહી આપે છે. એક ગાથામાં સંક્ષિપ્તમાં કહેશે. દાખલા તરીકે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન છે એની પ્રથમ ગાથા 13મી છે. દાખલા તરીકે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન છે તેની પ્રથમ ગાથા 93 છે. અને ચરણાનુયોગ ચુલ્લિકા છે એની પ્રથમ ગાથા 201 છે. એમાં પ્રથમ આપણે 13મી ગાથા જોઈએ. તેરમી ગાથામાં હેડિંગ છે આ રીતે ભગવાન કુંકુંદાચાર્ય દેવ સમસ્ત શુભાશુભ ઉપયોગ વૃત્તિને એટલે કે શુભ ઉપયોગરૂપ અને અશુભ ઉપયોગરૂપ પરિણતિને અપાસ્ત કરીને એટલે કે તિરસ્કાર કરીને સદુપયોગ પ્રવૃત્તિ આત્મસાત એટલે આત્મરૂપ પોતારૂપ કરતા થકા સદુપયોગ અધિકાર શરૂ કરે છે. હવે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનનો પેટા પહેલો અધિકાર સદુપયોગ અધિકાર.
એની પ્રથમ ગાથા એના માટે કહે છે કે સદુપયોગના ફળને આત્માના પ્રોત્સાહન માટે પ્રશંસે છે. કોને પ્રશંસે છે? સદુપયોગના ફળને. સદુપયોગ આપણે કોને કહ્યો તો કે શ્રેણી આરોહણ કરનાર મુનિ, એના પરિણામ એને અમે સદુપયોગ કહ્યા હતા. એનું ફળ શું આવે તો જુઓ એનો અન્વયાર્થ. પછી વિસ્તાર આપણે ગાથાઓ શરૂ કરશું ત્યારે ખૂબ આવશે. અત્યારે તો આપણે આખા શાસ્ત્રનો એક કન્સેપ્ટ પકડાય અને પછી આપણે શાસ્ત્ર વાંચવાનું શરૂ કરીએ તો આપણો અભ્યાસ પ્રયોજનભૂત થાય. હવેનો અન્વયાર્થ. સદુપયોગથી નિષ્પન્ન. સદુપયોગથી નિષ્પન્ન એટલે પ્રાપ્ત થયેલું, નિપજેલું. સદુપયોગને કારણે નિપજેલું આત્માઓનું એટલે કેવડી ભગવંતોનું એટલે અરિહંતનું અને સિદ્ધોનું સુખ અતિશય આત્મોત્પન્ન વિષયાતીત એટલે અતિન્દ્રિય, અનુપમ એટલે ઉપમા વિનાનું, અનંત અને અવિચ્છિન્ન અતૂટક છે. શું કહ્યું? કે સદુપયોગી જીવને ફળમાં આર્યંત અને સિદ્ધ પદ મળે છે. અને અર્યંત સિદ્ધ પદમાં અનંત જ્ઞાન ને અનંત સુખ પ્રગટે છે. હવે આ ગાથામાંથી હવે જો 13મી ગાથા ખોલવાની કઈ રીતે. મૂળ પ્રતિજ્ઞામાં સામ્ય શબ્દ છે. 11મી ગાથામાં ઉપયોગના બે ભેદ બતાવ્યા, સદુપયોગ અને શુભ ઉપયોગ. 11મી ગાથામાં સદુપયોગનું ફળ મોક્ષ બતાવ્યું. અને 13મી ગાથામાં સદુપયોગને કારણે ઉપજેલું, નિપજેલું, પ્રગટ થયેલું પરિપૂર્ણ અતિન્દ્રિય સુખ બતાવ્યું. હવે આ સદુપયોગ અધિકારમાં સદુપયોગનું ફળ અર્યંત પદ આવે તો અર્યંત અનંત જ્ઞાન અને અનંત સુખની પ્રગટતા છે કે નથી? તો કે છે. તો સદુપયોગ અધિકાર પેલો લીધો. એનું ફળ બતાવવા માટે પછીનો અધિકાર જ્ઞાન અધિકાર લીધો. જ્ઞાન અધિકારમાં માત્ર ક્ષાયી જ્ઞાનની ધૂન મચાવી છે. ક્ષાયી જ્ઞાન તે જ જ્ઞાન છે. ક્ષાયી જ્ઞાન તે જ જ્ઞાન છે. સમ્યક મતિ, સમ્યક શ્રુત, સમ્યક અવધિ, સમ્યક મનપર્ય એને જ્ઞાન ન કીધું. કેમ? તો કે સમ્યક મતિ, શ્રુત, અવધિ, મનપર્ય જ્ઞાન તો અધૂરા જ્ઞાન છે. અને અધૂરા જ્ઞાન હોય તો મુખ્ય ગૌણ કરવું પડે. અને મુખ્ય ગૌણ કરીએ તો રાગદ્વેષ ઉત્પન્ન થાય. અને રાગદ્વેષ ઉત્પન્ન થાય
તો એ તો સદુપયોગના ઘાતક છે. એ તો સદુપયોગના ઘાતક છે. તો એને કંઈ ક્ષાયિક જ્ઞાન ને ક્ષાયિક સુખ ના પ્રગટે. માટે ક્ષાયિક જ્ઞાનને જ જ્ઞાન કીધું, ક્ષાયિક સુખને જ સુખ કીધું. હવે સદુપયોગ એની વાત બતાવ્યા પછી ચોથો અધિકાર, સદુપયોગ પહેલો અધિકાર. બીજો પેટા અધિકાર સદુપયોગનું ફળ જ્ઞાન અધિકાર, જેમાં ક્ષાયિક જ્ઞાન બતાવવું છે. ત્રીજો પેટા અધિકાર સુખ અધિકાર, એમાં ક્ષાયિક સુખ બતાવવું છે. હવે શુભ ઉપયોગ એનું ફળ, તો કે શુભ ઉપયોગથી તો ઇન્દ્રિય સુખ મળે છે. એની ચર્ચા શુભ પરિણામ અધિકારમાં ચોથા અધિકારમાં કરશે.